અંબે જય અટકેશ દેવી ભાગવત અધ્યાય 7 અધિદેવ સહિત તત્વોનું સ્વરૂપ. બ્રહ્મ બોલ્યા, હે મહાભાગ, એવા પ્રભાવવાળા તે દેવીને તથા જુદી જુદી તે દેવીઓને મેં વિષ્ણુએ તથા શંકરે જોયા હતા. વ્યાસે કહ્યું, પિતાનું વાક્ય સાંભળી મુનિશ્રેષ્ઠ નારદે ખૂબ પ્રસન્ન થઈ બ્રહ્માને આ વચન પૂછ્યું. નારદે પૂછ્યું, હે પિતામહ, જે આદ્ય પુરુષ અવિનાશી, નિર્ગુણ, અખંડ તથા અવિકારી છે, તેમને તમે જોયા છે કે અનુભવ્યા છે તે તમે કહો. હે પિતા, તમે 3 ગુણોવાળા શક્તિને જોયા, તો તે નિર્ગુણ શક્તિ કેવા છે? હે કમળમાં જન્મેલા, તેમનું તથા પુરુષનું સ્વરૂપ તમે કહો. જેમના દર્શન માટે મેં શ્વેતદીપમાં મોટું તપ કર્યું હતું, તે સમયે ક્રોધ રહિત અને સિદ્ધ મહાત્મા તપસ્વીઓને મેં જોયા હતા, પણ એ પરમાત્મા પ્રત્યક્ષ થયા ન હતા. એટલે હે પ્રજાપતિ, ત્યાં મેં વારંવાર તીવ્ર તપ કર્યું હતું. હે તાત, આપે સુંદર સગુણ શક્તિને જોયા, પણ નિર્ગુણ શક્તિ અને નિર્ગુણ પુરુષ કેવા છે તે મને કહો. વ્યાસે કહ્યું, એમ નારદે પિતા પ્રજાપતિને પૂછ્યું ત્યારે તે પિતામહ હાસ્યપૂર્વક સત્યવચન બોલ્યા. બ્રહ્મા બોલ્યા, હે મુનિ, નિર્ગુણનું રૂપ પ્રત્યક્ષ દેખાતું નથી. જે પ્રત્યક્ષ દેખાતું હોય તે નાશવંત હોય છે, માટે જે રૂપ રહિત છે તે દેખાય કેમ? નિર્ગુણ શક્તિને નિર્ગુણ પુરુષ જાણવા મુશ્કેલ છે. તે તો કેવળ મુનિઓને જ્ઞાનથી જણાય છે અને વારંવાર ભાવના કરવા યોગ્ય છે. પ્રકૃતિ તથા પુરુષને તમે આદિ અંત રહિત જાણો. તેઓ બંને વિશ્વાસથી પામવા યોગ્ય છે. અવિશ્વાસથી કોઈ કાળે તે પમાતા નથી. હે નારદ, સર્વભૂતોમાં તથા જુદા જુદા જીવોમાં જે ચૈતન્ય છે, જ્યોતિરૂપે જે બધે રહે છે તથા નિત્ય છે, એને તમે પરમાત્મા જાણો. એ મહાભાગ, તે પરમાત્માને તથા તે શક્તિને તમે વ્યાપક તથા સર્વમાં જાણો. અને બંનેથી રહિત કોઈ વસ્તુ સંસારમાં નથી. સદા વિનાશી, એકરૂપ, ચિદાત્મા, નિર્ગુણ તથા નિર્મળ, તે બંનેને દેહમાં મિશ્ર રહેલા ચિંતવવા જોઈએ. અર્થાત જુદા જુદા ઉપાસવા યોગ્ય નથી, પણ મિશ્ર જ ઉપાસવા જોઈએ. હે નારદ, જે શક્તિ છે તે પરમાત્મા છે, જે પરમાત્મા છે તે પરમ શક્તિ છે. તે બંનેમાં સૂક્ષ્મ ભેદ પણ કોઈ જાણતું નથી. હે નારદ, સર્વશાસ્ત્રો તથા અંગ સહિત વેદો ભણીને પણ વૈરાગ્ય વિના તે બંનેના સૂક્ષ્મ ભેદ કોઈ જાણતું નથી. અર્થાત સંપૂર્ણ વૈરાગ્યવાળો પુરુષ જ તેઓ બંનેના સ્વરૂપને બરાબર સમજી શકે. પણ તેવો વૈરાગ ખરેખર દુર્લભ છે, કારણ કે હે પુત્ર, સ્થાવર જંગમ સર્વ જગત અહંકારથી બન્યું છે. તેથી સેંકડો કલ્પોએ પણ તે અહંકારથી રહિત કેમ થાય? હે મહાબુદ્ધિમાન પુત્ર, પોતે સગુણ પુરુષ નિર્ગુણને ચક્ષુ વડે કેમ જોઈ શકે? માટે હાલ યોગ્યતા નહીં હોવાથી અધિકાર થાય ત્યાં સુધી ચિત્ત વડે તમે સગુણની ઉપાસના કરો. જેમ પિત્ત વડે ઢંકાયેલી જીભ રસને કડવો જાણે છે પણ સાચા રસને જાણતી નથી, તે જ પ્રમાણે પિત્ત વડે ઢંકાયેલી આંખ હર કોઈ રૂપને પીળું દેખે, સાચું રૂપ દેખતી નથી. તેમ ગુણો વડે ઢંકાયેલું ચિત્ત નિર્ગુણને કેવી રીતે જાણે? ચિત્ત અહંકારથી જન્મી, તે અહંકાર રહિત કેમ થાય? જ્યાં સુધી ગુણોનો નાશ ન થાય ત્યાં સુધી નિર્ગુણ પરમાત્માના તથા નિર્ગુણ દેવીના દર્શન ક્યાંથી થાય? જ્યારે ચિત્ત અહંકાર રહિત થાય છે ત્યારે તેમને જોઈ શકાય છે. નારદે પૂછ્યું, હે દેવ, 3 ગુણોનું સ્વરૂપ તમે વિસ્તારથી કહો. કારણ કે હે દેવેશ્વર, અહંકાર એ ગુણોરૂપ છે અને તેથી જ તે સાત્વિક, રાજસ, તામસ એવા 3 સ્વરૂપવાળો છે. માટે પુરુષ, તેવાના સ્વરૂપને જુદા જુદા ભેદથી તમે કહો. હે પ્રભુ, જે જાણી હું મુક્ત થાવ તે જ્ઞાન તથા વિભાગપૂર્વક ગુણોના લક્ષણો તમે વિસ્તારથી કહો. બ્રહ્માએ કહ્યું, હે નિર્દોષ, 3 અહંકારોની 3 શક્તિઓ હું તમને કહું છું. એક તો જ્ઞાન શક્તિ, બીજી ક્રિયા શક્તિ, ત્રીજી અર્થ શક્તિ. તેમાં જ્ઞાન શક્તિ સાત્વિક અહંકાર, ક્રિયા શક્તિ રાજસ અહંકાર, દ્રવ્ય શક્તિ તામસ અહંકારની છે. આ 3 શક્તિઓ તમને કહી. હે નારદ, હવે તેઓના કાર્યો હું બરાબર કહું છું તે સાંભળો.
તામસ અહંકારની દ્રવ્ય શક્તિથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ઉત્પન્ન થાય, જેઓને તન્માત્ર કહે. તેમાં આકાશ શબ્દરૂપ એક ગુણવાળો, વાયુ સ્પર્શવાળો, અગ્નિ રૂપવાળો, જળ રસવાળું, પૃથ્વીને ગંધરૂપવાળી જાણવી. હે નારદ, આ શબ્દાદિ 5 સૂક્ષ્મ ભૂતો છે. દ્રવ્ય શક્તિથી યુક્ત દસે મળી તામસ અહંકારથી જન્મેલી તેના અનુસરણવાળી સૃષ્ટિ કહેવાય. હવે રાજસ અહંકારની ક્રિયાશક્તિથી થયેલા તત્વ તમે જાણો. શ્રોત્ર, ત્વચા, રસના, ચક્ષુ, 5 મુદ્રાણ, આ જ્ઞાનેન્દ્રિય તેમજ વાણી, હાથ, પગ, ગુદા, લિંગ, આ 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન, 5 વાયુઓ મળી 15 રાજશ્રી સૃષ્ટિ કહેવાય છે. આ સૃષ્ટિ ક્રિયાશક્તિમય, તેથી સાધન કહેવાય. અને આ સર્વનું ઉપાદાન કારણ ચૈતન્યનું અનુસરણ એટલે બ્રહ્મ જ કહેવાય. હવે સાત્વિકી અહંકારથી થયેલા અને જ્ઞાન શક્તિથી યુક્ત દિશા, વાયુ, સૂર્ય, વરણ ને 2 અશ્વિની કુમાર, એ 5 જ્ઞાનેન્દ્રિયોના અધિષ્ઠાયક અથવા અધિપતિ દેવો છે. અને અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર, મિત્ર, પ્રજાપતિ 5 કર્મેન્દ્રિયોના અધિપતિઓ. ચંદ્ર, બ્રહ્મા, રુદ્ર, ચોથો ક્ષેત્રન, જેની અંતઃકરણની સંજ્ઞા છે, તે બુદ્ધિ આદિના અધિપતિ 5 દેવો છે. આમ મન સહિત 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 પ્રાણ, આ 15 સાત્વિક અહંકારની સૃષ્ટિ છે. માટે સાત્વિક સર્ગ કહેવાય. સ્થૂલ તથા સૂક્ષ્મ આદિભેદથી પરમાત્માના 2 રૂપો છે. જ્ઞાનરૂપ તે નિરાકાર, તેને જગતનું વિવર્તોપાદાન કારણ કહે. આ રૂપ તો ઉત્તમ અધિકારીને જ મળે છે. સાધકને તો સ્થૂળ રૂપ ધ્યાન આદિમાં ઉપયોગી. પુરુષ પરમાત્માનું લિંગ દેહની અપેક્ષાએ જે આ સૂક્ષ્મ શરીર છે તે જ અંતર્મુખ છે, તેથી તે ઉપાસવા યોગ્ય છે. મારું બ્રહ્માનું જે શરીર છે તે જ સૂત્ર શરીર કહેવાય. અર્થાત તે સૂત્ર શરીરયુક્ત પરમાત્મા પણ ઉપાસવા યોગ. હવે પરબ્રહ્મ પરમાત્માનું અત્યંત સ્થૂળ વિરાટ શરીર કહું છું. એ નારદ સાંભળો. જે સાંભળી સંસારથી મુક્ત થવાય છે. પ્રથમ જે તન્માત્રાઓ સૂક્ષ્મ ભૂતો કયા તેઓનું જ પંચીકરણ કરી 5 ભૂતપોરની ઉત્પત્તિ થાય છે. પંચીકરણનો આ ભેદ હું કહું છું, તે મારી પાસેથી સાંભળો. પ્રથમ રસમાત્રાને મનમાં લઈ 2 ભાગ કલ્પવા, પછી તે સ્થૂલ જળરૂપ થાય તેવી કલ્પના કરવી. તેમ જુઓ, જેમ રસ તન્માત્રામાં 2 ભાગ કર્યા તેમ બાકી રહેલી 4 તન્માત્રાના 2 ભાગ કરી એક અર્ધ ભાગને જુદા જુદા બાજુ પર રહેવા દેવા. બીજા અર્ધ ભાગમાંથી એક ભાગના 4 ભાગ કરી એક ભાગને પ્રથમ જુદા રહેવા દીધેલા પોતાના સિવાયના એક અર્ધ ભાગમાં મેળવી દેવા. જેમ રસ તન્માત્રાને એક અર્ધ ભાગરૂપ જળમાં તે રસ તન્માત્રા સિવાયની તન્માત્રાને એક અર્ધ ભાગનો 1 અંશ મેળવવાથી રસમય સ્થૂળ જળ થાય છે. તે જ પ્રમાણે બીજા એક સૂક્ષ્મ ભૂતના અર્ધ વિભાગમાં બીજા 4 સૂક્ષ્મ ભૂતોના અષ્ટમાંશ મેળવવાથી પંચીકરણ કરાયેલા એક જુદા મહાભૂતો તૈયાર થાય. તેમાં એટલે કે પંચીકૃત પંચમહાભૂતાત્મક સમષ્ટિ તેના શરીરમાં અધિષ્ઠાન અથવા મૂળ આશ્રય તરીકે ચૈતન્ય પ્રકાશિત થાય. તે ચૈતન્યના પ્રવેશથી વેળા હું છું એવો સંશય થાય, અથવા અર્થાત હું એવું મનોવૃત્તિ રૂપ તાદાત્મ્ય ભાન જન્મે. એમ તે જ વિષય અભિમાનથી એ ચૈતન્ય જણાય છે. ત્યારે તે સ્થૂળ દેહના અભિમાનવાળું ચૈતન્ય આદિનારાયણ દેવ ભગવાન એવા નામથી કહેવાય છે. એ રીતે સૂક્ષ્મભૂતોને એક અર્ધ વિભાગ પોતાના સિવાયના બીજા એક અષ્ટાંશના મિશ્રણથી પંચીકૃત થઈ દ્રઢ થાય છે ને આકાશિત રૂપે સ્પષ્ટતાને પામે છે. ગુણો વડે વૃદ્ધિ પામી 1 ગુણની વૃદ્ધિથી યુક્ત એવા એક મહાભૂત થાય. જેમ કે આકાશનો એક જ શબ્દ ગુણ બીજો નથી. વાયુના શબ્દને સ્પર્શ 2 ગુણો, અગ્નિના શબ્દ સ્પર્શ રૂપ 3 છે, જળના શબ્દ સ્પર્શ રૂપ રસ 4 છે, પૃથ્વીના સ્પર્શ શબ્દ રસ રૂપ ને ગંધ 5 ગુણો છે. આમ મળેલા સૂક્ષ્મભૂતોના અંશોના સંબંધથી બ્રહ્માંડની ઉત્પત્તિ કહેવાય. આમ સર્વજીવો મળી સર્વજીવોની અવિદ્યાઓ વડે બ્રહ્માંડ રૂપ અંશની ઉત્પત્તિ થઈ છે. અને જીવોની જાતિઓ 84 લાખ કહી છે. ઇતિ શ્રી દેવી ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ વિશે અધ્યાય 7મો સમાપ્ત. સર્વમંગલ માંગલ્યે
શિવે સર્વાષ્ટાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મંગલ કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.